સોસાયટીની અંદર તો ડેવલપિંગ છે. ઇન્દિરાનગર ત્રાજપર ખારી અહીંયા બહુ નાના લોકો વસવાટ કરે છે. હા શૌચાલયની સુવિધા નથી. હા લોકો જ્યાં જ્યાં રહે છે એના બૈરા અને દીકરીઓને હા 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 આજે જૂની પ્રથા મુજબ બારે જવું પડે જવું પડે છે. આજે ત્રાજપર ખારી અને ઇન્દિરાનગર જેવો સ્લમ વિસ્તાર છે, માળિયા વનાળિયા છે, ત્યાં શૌચાલય એક દઈ નથી શક્યું. 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ સત્તાધારી પક્ષને નાના લોકોની અંદર કોઈ પણ પ્રકારનો રસ જ નથી. 2015થી 17માં હાર્દિક પટેલનું અને જિગ્નેશ મેવાણીનું અને અલ્પેશ ઠાકોરનું જે કાંઈ આંદોલનો થયા 16 વર્ષની ઉંમરે, આ આંદોલનોમાં ત્રણેય સાથે કામ કરવાનો મને મોકો મળ્યો. ત્રણેય સાથે હું રહેલો છું. 30 વર્ષથી એક ધારું રાજ્યની અંદર ભાજપનું શાસન છે. હજી વિકાસના નામે મત લેવા જવા પડે, ગલીએ ગલીએ જવું પડે તો આ શરમજનક કહેવાય. ભાજપને સ્વીકારવું જોઈએ કે અમે કામ નથી કરતા, ખાલી મત લઈને ઘરે જ બેહીએ. અને લોકોને મેં પૂરો વિશ્વાસ આપ્યો છે. સનદ અને વેરાનો આ બે પ્રશ્નો હું સોલ્વ કરી દઈશ. મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જ્યારે શહેરની અંદર એક અલગ પ્રકારનો માહોલ છે, ઉત્સાહ છે, ઉમંગ છે, ત્યારે આ ત્રિપાખિયાના જંગની અંદર મહત્વની ભૂમિકામાં અમુક વોર્ડની અંદર કોંગ્રેસ પણ છે. એનું કારણ છે ત્યાંના સ્થાનિક ઉમેદવારો. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ત્યારે અત્યારે હાલ આપણે વિશેષ વાર્તાલાપ માટે ભેગા થયા છીએ અને આ વાર્તાલાપ વોર્ડ નંબર 4ને લઈને હશે. આમ તો અમારી એક્ઝેક્ટ બાજુમાં જ એકદમ યુવાન, જુવાન અને કાળી દાઢી અને કાળા વાળ સાથે અને વિશેષ પ્રકારના નેતાજીના પહેરવેશમાં તમે જે યુવાનને જોઈ શકો છો, આ યુવાન વોર્ડ નંબર 4ની અંદર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રતિનિધિત્વ છે. ત્યારે સૌથી પહેલા સ્વાગત છે તમારું અને સૌથી પહેલા તમારો એક પરિચય થઈ જાય. મારું નામ ભાવનિક હસમુખભાઈ મુછડિયા, મહેન્દ્રનગરનો વતની છું. મેં 2016થી જ્યારે મારી ઉંમર 17 વર્ષની હતી ત્યારથી મેં સામાજિક કાર્યોને લઈને ઘણા બધા કામ કરેલા છે. આ કાર્યોને સાથે રાખી સામાજિક પ્રવૃત્તિ માત્ર મારો એક સમાજ નહીં, દરેક સમાજને સાથે રાખીને લોકોના પ્રશ્નને વાચા આપવાનું, કોઈ રેશન કાર્ડનું કામ હોય, આધાર કાર્ડનું હોય, ચૂંટણી કાર્ડનું હોય, કોઈ પણ બાબતનું કામ આપણે કરતા આવ્યા છીએ. આપણે એક સેવાની લાગણી અને એક સેવાભાવનું કામ કરવું અને રાજકારણની અંદર આપણે એટલો બધો શોખ છે કે આમાં આપણે ખૂબ આગળ વધવું છે. એમને રેડી કહેવાય લ્યો. પણ શરૂઆત જનસંપર્કથી, જનસેવાથી તમારી થઈ. આમ તો વાત તમારી સાચી છે કે આવા નાના મોટા કાગળિયાના કામથી અત્યારે લોકો બહુ હેરાન થાય છે. એને લઈને જે કોઈ પણ સેવા આપે કરી એ ખરેખર બિરદાવા લાયક છે. મારે ખાસ આપને એ પૂછવું છે, આપની એજ કેટલી છે અને કોંગ્રેસ તરફથી લડવાનું મૂળ કે મન મક્કમ તમારું કેમ થયું? સૌપ્રથમ તો મારા પરિવારની અંદર મારા ફાધરને 2 વખત કોંગ્રેસ પાર્ટીએ જિલ્લા પંચાયતની ટિકિટ આપી અને 1 વખત અમે એમાં વિજેતા થયા. બરાબર. અને પાર્ટીની વિચારધારા અને આઝાદીની લડાઈની અંદર જો કોઈ પાર્ટીનો હાથ હોય તો એ કોંગ્રેસનો છે. ભગતસિંહ જેવા લોકોએ પણ આઝાદીની લડાઈ લડી હતી. તો મારામાં ક્યાંક ને ક્યાંક ભગતસિંહના વિચારો હોય, ભગતસિંહના લોહી ક્યાંક ને ક્યાંક મારામાં હોય એવું મને લાગે છે. અને આ દેશ માટે કંઈક કરી બતાવવું છે, આ દેશ ક્યાંક પીડાતો હોય એવું મને લાગે છે. એટલે મેં કોંગ્રેસ તરફી કોંગ્રેસનું એક મેં હાથ પકડ્યો અને હું 2018માં 19 વર્ષની વયે મને કોલેજ કાળથી જ NSUI વિદ્યાર્થી સંગઠન જે છે એમાં મને જિલ્લાનો પ્રમુખ કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો. એટલે કોંગ્રેસ પાર્ટીએ મારી ઉપર સૌથી નાની વયે, મારી ઉંમર 25 વર્ષ જ છે, 25 વર્ષની નાની વયે જિલ્લાના સૌથી નાની વયના ઉમેદવાર તરીકે કોંગ્રેસે મને મેદાનમાં ઉતાર્યો છે. વાહ! જિલ્લાના સૌથી નાની વર્ષની ઉંમર તમારી થઈને 25 વર્ષ. તો ઘણી યુવાનની અંદર તમે રાજકારણમાં ને એમાંય પાછી ટિકિટ. આમ તમે જનતા વચ્ચે પ્રવાસ આટલો ટાઈમ કરી, નાની મોટી સભાઓના આયોજનો થયા, એ લોકોને મુલાકાત થઈ. આમ વોર્ડ નંબર 4માં હજી કઈ વસ્તુઓ, કઈ સમસ્યાઓ ઉભરીને બહાર આવી છે કે તમને લોકોએ વાત કરી કે આનું કંઈક સોલ્યુશન થવું જોઈએ? વોર્ડ નંબર 4ની અંદર ત્રાજપર, ખારી, ઇન્દિરાનગર, રામદેવનગર, માળિયા વનાળિયા, ઉમિયાનગર ને બીજી અન્ય સોસાયટીઓ, મધુવન ને અંબિકાને સોસાયટીની અંદર તો ડેવલપિંગ છે. ઇન્દિરાનગર, ત્રાજપર, ખારી અહીંયા બહુ નાના લોકો વસવાટ કરે છે. શૌચાલયની સુવિધા નથી. લોકો જ્યાં જ્યાં રહે છે એના બૈરા અને દીકરીઓને આજે જૂની પ્રથા મુજબ બારે જવું પડે છે. બરાબર.
અને આ સરકારે શૌચાલયના ઘણી યોજનાઓ કરી, પણ મોરબી જિલ્લાની અંદર આ જે ત્રાજપર ખારી અને ઇન્દિરાનગર જેવો સ્લમ વિસ્તાર છે, માળિયા વનાળિયા છે, ત્યાં શૌચાલય એક દઈ નથી શક્યું. 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં ગટરની વ્યવસ્થા નથી, પીવાનું પાણી લોકોને મળતું નથી. ઓહો. અને જેટલા આ વિસ્તાર છે અહીંયા માત્ર ને માત્ર ST SC અને OBC આનો જ આ વિસ્તાર છે. આ લોકોને, આ સત્તાધારી પક્ષને નાના લોકોની અંદર કોઈ પણ પ્રકારનો રસ જ નથી. લોકોના કામ કરવા જ નથી. કોઈ પણ પ્રકારની સુવિધા હજી સુધીમાં નથી. સુવિધા હજી પાયાના પથ્થર જેમ તમે કહી શકો, 1% સુવિધા હજી આ વોર્ડમાં મને ક્યાંય દેખાણી નહીં. પણ આ વોર્ડની અંદર પહેલેથી લગભગ મત તો બીજેપીને વધુ મળતા રહ્યા છે, પણ સુવિધાઓ કોઈનો મળી. સુવિધાઓ નથી. સમજાઈ ગયું. તો એ તકલીફો વચ્ચે જ્યારે એ લોકો તમને મુલાકાત કરતા મળતા, આ વખતે એ લોકોનો મિજાજ શું કહે છે? એ લોકોનો મિજાજ છે, સૌથી નાની વયનો યુવાન છો, તારી ઉપર અમારે વિશ્વાસ રાખવો છે, તને જ મત આપવો છે, તને એકવાર વિજેતા બનાવીને પછી તું અમારું એક જ કામ કરજે, અમારા મકાનનો મહાનગરપાલિકા કે પંચાયત વેરો લેતું નથી, તું અમને સનદનું કરાવી દેજે, કાં અમારી વેરાપોચ કાઢી દેજે. અને લોકોને મેં પૂરો વિશ્વાસ આપ્યો છે, સનદ અને વેરાનું આ બે પ્રશ્ન હું સોલ્વ કરી દઈશ. અને આ દાદાનું બુલડોઝર જ્યાં આવે અહીંયા ફરી વળે છે, તો આ લોકોની અંદર ક્યાંય કોકને કોક 50 100 વર્ષથી એની પેઢી દર પેઢીથી રહ્યા છે, એના મકાનને ક્યાંક ઊની આંચ ન આવે ને એવી ખાતરી સાથે મેદાનમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે ઉતર્યો છે. ઓકે. ઓલમોસ્ટ કેટલા વિસ્તારોની અંદર આજે તમે સનતવાળુની પ્રોબ્લેમ કહો છો, એ કેટલા ઘરો હશે, કેટલા લોકો હશે? અંદાજિત 1500 થી 2000 ઘર એવા હશે જ્યાં માળિયા વનાળિયા, રામદેવનગર આ બધા વિસ્તારો છે જ્યાં સનત નથી, વેરો લેવામાં આવતો નથી. અને એ 50 વર્ષથી 100 વર્ષથી રહે છે, એની દર પેઢીથી 3-4 પેઢીથી જે વસવાટ કરે છે એના મકાનનો કોઈ આધાર પુરાવો નથી. આજે ઇન્દિરાનગર જોઈ લ્યો, ત્રાજપર જોઈ લ્યો, ખારી જોઈ લ્યો, ઘણા એવા વિસ્તાર છે જેની અંદર લોકો રહે છે, 4-4 પેઢીથી વસવાટ કરે છે, એનો વેરો સ્વીકારવામાં નથી આવતો. બરાબર. અને મેન ઈ લોકોને પાછું લાઇટ મળી ગઈ છે ઇલેક્ટ્રિક PGBCL માંથી. લાઇટ ઈ લોકોને મળી ગઈ છે, પણ એમાંય ભ્રષ્ટાચાર કરીને લોકો મીટર આપ્યા. ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક આ દેશને બરબાદી તરફ લઈ જતો હોય એવું લાગે. મત જોતા હતા એટલા માટે અમુક પ્રકારની આ વ્યવસ્થા કરી દીધી. મત લઈ લીધા પછી આટલા વર્ષ સુધી કોઈ સુવિધા ન આવી, પોઝિટિવ કન્વર્ટ ન થયું. તો એ લોકોમાં તો બહુ આક્રોશ હશે ને? આક્રોશ છે. એનો ડાયરેક્ટ બેનિફિટ તમને કેટલો થશે? ડાયરેક્ટ બેનિફિટ મારે બેનિફિટ નથી લેવો. લોકો વચ્ચે જે લોકો મારો એક મતનો વિશ્વાસ મારી ઉપર કરશે ને, 5 વર્ષ સુધી એનો સેવક બનીને રહીશ, એનો દીકરો બનીને હું કામ કરીશ. અને આ ડિમોલેશન વાળો જે મુદ્દો છે આખા ગુજરાતમાં, દાદાનું ડોઝર ફરી વળે, જ્યાં મારા વિસ્તારની અંદર વોર્ડ નંબર 4 ની અંદર ક્યાંય પણ આવી ઘટના ઘટશે એટલે લોકો બોલે કે ન બોલે, પેલો જમીન ઉપર ભવનિક મુછડિયા હું તો દેખાશે. ભવનિકભાઈમાં આ રીતનો લડાઈ એક જુસ્સો ક્યાંથી આવે? 2015 થી 17 હાર્દિક પટેલનું અને જિજ્ઞેશ મેવાણીનું અને અલ્પેશ ઠાકોરનું જે કાંઈ આંદોલનો થયા 16 વર્ષની ઉંમરે, આ આંદોલનોમાં ત્રણેય સાથે કામ કરવાનો મને મોકો મળ્યો. ત્રણેય સાથે હું રહેલો છું. અત્યારે જે પણ ગમે એ પાર્ટીમાં હોય, પણ એ ત્રણેયમાંથી હું ઘણું બધું શીખો છું. અને ત્યાંથી જ મને એક લગ્ન લાગી હતી કે આપણે નાની વયે લોકસેવા કરવી છે અને રાજકારણની અંદર ઝંપલાવીને એક કોર્પોરેટર શું હોય કે, એક ગ્રામ પંચાયતનો સરપંચ શું હોય કે, એક ધારાસભ્ય શું હોય કે, અને એક સંસદ સભ્ય શું હોય કે, જ્યાં આપણે પહોંચી શકીએ. આજે કોર્પોરેટરની ચૂંટણી હું લડું છું. કોર્પોરેટર શું કહેવાય, એની શું તાકાત હોય, કોર્પોરેટર શું કરી શકે અને કોર્પોરેટર લોકોનો કેટલો મદદરૂપ થઈ શકે, આ દાખલો બેસાડવા માટે આપણે આ ચૂંટણી લડી રહ્યા છીએ. આમ ઓલરેડી અત્યારે જે છેલ્લી ઘડીઓ ચાલે છે, વોટિંગને પણ હવે જૂજ દિવસો બાકી છે. આમ તો ઓલ ઓવર વાતાવરણમાં બધી જ જગ્યાઓ ઉપર સ્થાનિક લેવલ ઉપર મિક્સઅપ જેવું દેખાય છે. મિક્સઅપ એટલે કે આમ વાતો થઈ રહી છે કે 52 સીટ જેમ અગાઉ નગરપાલિકાની અંદર મળી હતી એવી જ રીતે મહાનગરપાલિકામાં મળશે કે થાશે કે બીજેપીને મળશે, આ પ્રકારની વાત છે. પણ ખરેખર સાચી લાગે છે તમને? એક પણ રીતે સાચી આ વાત લાગતી નથી. એનું કારણ છે ઝૂલતો પુલ કાંડ થયો ને, ઈ કાંડમાં ઝૂલતો પુલ જ્યારે રાજાશાહીથી હાલતો હતો ને ત્યારે કાંઈ ઊની આંચે ન આવી. જેવા કોન્ટ્રાક્ટ નગરપાલિકાએ સાઇન કર્યો
હમ એ 52 કાઉન્સિલરોએ એના સ્વાર્થ માટે, એના ખિસ્સા ભરવા માટે વેલો ઝૂલતો પુલ ચાલુ કરી દીધો, સમારકામ કંઈ કર્યું નહીં અને નગરપાલિકાના ખોટા બિલ રજૂ કરીને એ ઝૂલતો પુલ પડ્યો અને આશરે અનેક લોકોના મૃત્યુ થયા. પણ 1% દયા આ ભારતીય જનતા પાર્ટીને નથી. એ પૈકી હાઈકોર્ટ જે ચુકાદો આપે છે કે આ નગરસેવક તરીકે હાલે એમ નથી, છતાંય રહ્યું ને આ ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક વ્યક્તિ હોય અથવા તો એના પરિવારમાંથી આવી 7 ટિકિટ આપીને આ મેદાનમાં ઉતાર્યા છે, જેને ન્યાયાલય કહેવાય. આ દેશની કરોડરજ્જુ છે. ન્યાયાલય પર પણ આ ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ નથી. એને પણ ઝુકાવવાનું કામ આ ભાજપ કરે છે. 30 વર્ષથી એક ધારું રાજ્યની અંદર ભાજપનું શાસન છે. હજી વિકાસના નામે મત લેવા જવા પડે, ગલીએ ગલીએ જવું પડે તો આ શરમજનક કહેવાય. ભાજપને સ્વીકારવું જોઈએ કે અમે કામ નથી કરતા, ખાલી મત લઈને ઘરે જ બેહી. હજી સ્લોગન આપે છે વિકાસને વેગ આપીએ. આવા વિકાસની વેગ નથી જોતી. જે માણસ સવારે ઉઠીને ટિફિન લઈને કામે જાય, સાંજે આવીને જમીન હુઈ જાય છે, એને સામાન્ય જરૂરિયાત એને સામાન્ય જરૂરિયાત છે. એના ઘરે ગટર ઉભરાય છે, એને પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી. સાચી વાત. એ જ્યાં 4 પેઢીથી રહે એનું એની પાસે ઓથેન્ટિક કાગળ નથી, હા, એના થાંભલે લાઇટ નથી. અને કેવા સ્લમ વિસ્તારમાં આ લોકો રહે છે, દયનીય છે. એ લોકોએ ભાજપને ખૂબ મત આપ્યા, છતાંય આ ભાજપને 1% દયા નથી કે અહીંયા જઈને એનું કામ કરે. સાચી વાત છે. અને ભાજપના મેજોરિટી કરોડપતિ ઉમેદવાર છે. લોકોના મતથી જેને મતલબ છે. 5 વર્ષ એ શું કરે અને લોકો શું કરે આનો કોઈ પણ પ્રકારનો રહ્યો ને જમીન આસમાનનો ફેર છે, એ ભેગું થાય એમ જ નથી. તો લાગે છે એ ઉમેદવારો પ્રજા વચ્ચે જશે? ન જાય. એ પ્રજા વચ્ચે ગયા હોત તો આ 30 વર્ષથી શાસન છે. આ પ્રશ્ન અમે કઈ રીતે કહી શકીએ? કોઈ પણ ભાજપનો નેતા આપણી સામે બે તેને કહું હું કે વિકાસને વેગ ક્યાં આપવો છે? જે ઉમેદવારો અત્યારે ડોર ટુ ડોર જતા હોય, પોતાના પ્રચાર પ્રસારમાં જતા હોય, જન સમર્થન એમને મળતું હોય અને એ વખતે લોકો એમની સમસ્યાઓ એમની સામે મૂકતા હોય, ત્યારે અમુક મુદ્દાઓ અમુક વિસ્તારોના ખરેખર બહાર આવતા હોય છે. એમાં વોર્ડ નંબર 4ની જે સમસ્યાઓ અત્યારે હાલ બહાર આવી રહી છે એ ખરેખર સમાધાનો નથી થયા એટલા માટે બહાર આવી રહી છે, એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. બરાબર ને? બરાબર. બીજું વિશેષ આપના વોર્ડના લોકોને તમે શું કહેશો, જતાં જતાં કાંઈ કહેવા માગતા હોય તો? મારા વોર્ડના લોકોને ખાલી એટલું જ કહેવું છે, 25 વર્ષની ઉંમર છે, આ કોંગ્રેસનો ખેસ આ કોઈ દિવસ મૂકવો નથી. આ ખેસ પહેરીને કાયમ લોકોની સેવા કરવી છે. અને આ પાર્ટી એક એવી છે કે આઝાદીની લડાઈ જો ભારત દેશને આઝાદ કરાયો હોય તો એમાં આ પાર્ટીનો હાથ છે. આ પાર્ટીનો હાથ સ્વતંત્રતા સેનાની ત્યારે તો મારો જન્મ નહોતો, પણ હવે ક્યાંક ને ક્યાંક વળી પાછો દેશ અંગ્રેજોના કબજામાં હતો, ભાજપના કબજામાં નથી આવવા દેવો ને એની લડાઈ માટે આ પાર્ટી સાથે કામ કરવું છે. અને વોર્ડ નંબર 4ની અંદર પ્રાથમિક સુવિધાઓ, ગટર, પાણી, રોડ, લાઇટ, સ્ટ્રીટ લાઇટથી લઈને શૌચાલયનું કામ, સનદનું કામ અને જે લોકો 4-5 પેઢીથી જ્યાં રહે છે એને એક વેરો લેવામાં નથી આવતો એનું કામ ઉપર હું વધારે ફોકસ કરીશ. અને વોર્ડ નંબર 4ના બધા નાગરિકને એક જ અપીલ કરું છું, એકવાર તમારો મને મત આપો અને પછી 5 વર્ષ તમે મારું કામ જુઓ. મારે તો ખૂબ રાજકારણમાં આગળ વધવું હોય એટલે એક મત લઈને ઘરે નથી વહી જવાનું. 2031ની ચૂંટણી આવશે ત્યારે તમારી પાસે મત માંગવા નથી આવ્યો, ત્યાં મારે વિકાસને વેગ નથી આપવો, ત્યાં તમે મને ઘરેથી જગાડીને એમ કહો કે આવ ભાવનિક તું ચૂંટણી લડ. આવી પરિસ્થિતિનું નિર્માણ કરવા આપણે નીકળી ગયા છે. તો બસ એ નિર્માણ થાય, એમના જીવનની અંદર રાજકીય ક્ષેત્ર ઉપર ખૂબ પ્રગતિ કરે એવી આરબી ન્યૂઝ પરિવાર વતી પણ આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે, અને ખાસ તો વોર્ડ નંબર 4ની ગ્રાઉન્ડ લેવલની જે સાચી વાસ્તવિકતા છે એ લોકો સમક્ષ મૂકવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.